હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે. હું પણ મજામાં છું. તો આજે પહેલાં તો જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી ગણપત દેવ. અને અત્યારે વાગી ગયા છે 9 અને આજે અહીંયા બેઠો છું શાંતિથી, કેમ કે આ બાજુ આજુબાજુ બધે ફરતા મોટી આખવા ટેટ કરવા આવી ગયા છે. એટલે બધા અમુક ટેપ ચાલુ હોય ને અમુક કંઈક ને કંઈક ચાલુ જ હોય. અને કેમ કે હવે ટેટ કરવાવાળા હોય એટલે એમને ચાલુ રાખ્યા એમને મજા નહીં આવે. તો તે બધે હોતી હાંકવાનું ચાલુ થઈ ગયું છે આજે. અને અમારે એક દિન બાકી એવું લાગે છે મને. અમારે 1-2 દીમાં હાંકી નાખશું એવું લાગે. પણ શું કે અમારે ટેટકર રહે અહીંથી 10-15 કિલોમીટર દૂર અને આજુબાજુમાં હાંકી ચાલે છે. તો આ બાજુ પણ આવી ગયા છે ઘણા ખરા બધા આડોશી પાડોશી બધા આવી ગયા છે. તો આજે તો તમને હું એક ખુશીની વાત મને મળી છે. અને તમને ખબર જ હશે કે તમે બધાને ખબર હશે મોટા ભાગે, તો અમુકને જ ખબર નહીં હોય. અને આજે પણ પવન એવો ને એવો છે અને વરસાદનું તો હવે નક્કી નથી એમ કે કેમ કે 10-15 દિનો લંબાઈ ગયું કે તો અત્યારે તો હવે વરસાદ રહ્યો છે વિહમો લીધો. પણ અમારે બહુ થઈ ગયો વરસાદ. 15 દિવસ લગીનમાં નીંદવાનું નાથી કંઈ કામકાજ થયું નહીં. આ 2 થી 3 દિવસથી થાય. તો ફ્રેન્ડ આવું કંઈક છે ને મળી આગળ જોઈ કેમ શું આજે કામ તો નીંદવાનું ચાલુ છે. પણ હું વાડી આવ્યો હતો અહીંયા, મેં કીધું વાડી પાણી પી અને સવારમાં વહેલા વહી ગયો હતો. અને સવારથી 7 વાગ્યાથી આ સ્ટેટકર ચાલુ થઈ ગયા છે ફરતા. તો હું તમને બતાવું. તો ફ્રેન્ડ અહીંયા એક ચાલે છે આ બાજુ, અહીંયા જોઈ શકો છો. એક અહીંયા ચાલે, પછી એક અહીંયા નજીકમાં ચાલે છે આવડું આ. અને હજી બીજું એક આમ નીચે ચાલે છે પણ એમાં નહીં દેખાય આપણને. અને એક અહીંયા નજીકમાં આટલા ગાળામાં ચાલે છે એ નીચે વહી ગયું છે. તો ફ્રેન્ડ એવું કંઈક છે ને આ બાજુ ચાલે છે. તો આ બાજુ ચાલે છે કોલીકોર. એ ટેપ વાગે છે, બધા ટેપવાળા જ છે. મોટા મોટા ફીકર મૂકેલા હોય. તો એવું કંઈક છે ફ્રેન્ડ. તો મળીએ આગળ. તો ફ્રેન્ડ હું તમને કહેતો તો 4 ફરતા ટેટકર ચાલે. તો અહીંયા જોઈ શકો છો આ બાજુ એક હાલે છે, એક આ બાજુ જાય છે, આ બાજુ એક અને એક ઇનથી ઓર ચાલે છે, અને આ બાજુ લગભગ નહીં કરતા લગભગ 10-12 ટેટકર ચાલે છે આજુબાજુ. તો છે અને હવે હું નીંદવાનું આ બાજુ ચાલુ કરી દીધું છે. બે સોય લઈને ફરું છું કેમ કે મોટું ખડત લેવાનું છે. તો આવી રીતના ફરી વળું તો અમારે હાથે ચાલે એટલે પડું ચોખ્ખું થઈ જાય. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે નીંદતા આવી ગયા હતા બપોરના. અને જમવાનું બનાવવાનું હતું એ જમવાનું બનાવી અને જમી લીધું હતું. પણ તમને બતાવવાનું યાદ નહોતું, મને એ બધું યાદ નથી હતું કેમ કે હવે પહેલાં વ્લોગ શૂટ કરું છું એ લગભગ શિયાળાનો તો મોટે ભાગે ઝાઝો વ્લોગ કોઈ ચડાયા નથી. અત્યારે ચાલુ કર્યું છે ધીરે ધીરે. હવે રોજે એક વ્લોગ લઈને આવીએ એવી ગણતરી હતી. તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવીને ઊભા રહેશે. તો પ્રોબ્લેમ આવીને ઊભા રહે તો ખબર છે, પણ હવે તો એકલાને શૂટ કેમ કરવું પડે છે કે ઘણા ખરાને ખબર હશે ને ઘણા ખરાને નહીં ખબર હોય કે સંજયભાઈને ઘરે એટલા માટે એમને ત્યાં ગયા છે. તો 10-15 દી રોકાય છે અને 10-15 દી સુશીલા રોકાઈ પછી આવશે પાછી. તો પછી અમારે રેગ્યુલર બ્લોગ સારી રીતે અને બનશે આગળ. પણ હમણાં તો સંજયભાઈને તમે બધા બ્લોગ કાલે આવી ગયો છે તો જોઈ લીધો હશે, ઘણા ખરા જોઈ લીધો હશે. તો એવું કંઈક છે ફ્રેન્ડ. અને હું બેઠો છું આરામથી. અને અહીંયા પવન એટલો બધો વાગે છે ને ઘણો. આજે પવન બહુ છે અત્યારે અહીંયા જોઈ શકો છો. કપાઈ આડો પડે ને હજી મારે તમને હું સવારનો બતાવું. ટેટકર હાંકવાના બંધ નથી થતા ફ્રેન્ડ. આ સવારના ટેટકર ચાલુ છે, એક જ ધારા ટેટકર ચાલુ છે. બધું આજે પૂરું થઈ જાય ત્યાં લગભગ મારી ગણતરી પ્રમાણે તો બધા ટેટકર હકાઈ જાય છે. કેમ કે અમારું એક જ બાકી રહેશે એવું લાગે છે. આ સાઈડમાં બાકી આવડું બાકી હતું. અહીંયા આ ચાલે છે ટેટકર અત્યારે. અને આ ઉપરવાળું તો હકાઈ ગયું. આ સાઈડે પણ હકાઈ ગયું, આ સાઈડે હકાઈ ગયું, ચારે બાજુ ફ્રેન્ડ. હું એક બસે રહી ગયો છું. અમે બીજા ગામના હે ને એટલે રહી ગયા. બાકી બધા આડોશ પાડોશ વાળા બધા આ ગામના હતા એ બધા હાંકીને આપ્યું એવું કંઈક થયું. કેમ કે અમારે અહીંયા
ટેટકર નથી એટલે ટેટકર છે એ બીજી વાડી છે અને અમે છે અહીંયા ટેટકર નથી એટલા માટે. તો કાલેની પરમથી અમારો વારો આવશે. તો આવું કંઈક છે ફ્રેન્ડ. અને હવે આપણે જઈ ધીરે ધીરે પવન ખાતા ખાતા થોડું ઘણું નીંદવાનું છે એ નીંદું. તુલસીદા તો હવે નીંદવા મદદમાં નહીં આવે, આપણે એકલું નીંદવાનું છે. પછી જોઈએ હવે ફાધર શું કરી શું નહીં નીંદવાનું છે. હવે થોડું ઘણું કામ હતું ધીરે ધીરે એ બતાવ્યું ને હવે નીંદવાનું કામ ચાલુ કરી દઉં. તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 7 અને સાંજ પડી ગઈ છે. તો આજના વ્લોગમાં તો ભાઈ મજા નથી આવી, પણ તોય તે કંઈક થોડું ઘણું બતાવ્યું. તો આજનો વ્લોગ અહીંયા રાખી, કેમ કે હવે સાંજ પડી ગઈ એટલે આપણો વ્લોગ પણ પૂરો. તો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય